નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, અરે મને માયા. ત્યાં બેસી બેસીને તાળી તો વગાડો. જય હો. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અને આપણા બધા જે સમાજના આગેવાનો અને પ્રમુખો અને જે મંત્રી સહમંત્રીઓ પધાર્યા છે, તો આ કેટલા વર્ષથી આપ કાર્યક્રમ યોજી રહ્યા છો? વાત કરીએ વાગડ દરજી સમાજ ભુજની, તો છેલ્લા 18 વર્ષથી આયોજન થતું રહે છે. અને જ્યારે ભુજમાં જ્યારે અલગ અલગ જગ્યાએથી આપણા વાગડના દરજી સમાજના રાપર, ભચાઉ તેમજ આપણી ત્રિકમજી ભગવાન દરજી સમાજ અલગ અલગ જગ્યાએથી જે સમાજ વસ્યો, અને એ લોકો એક વિચાર આવ્યો કે આપણે અલગ અલગ 24 ના છીએ, તો 24 સુધી પહોંચીએ કે ના પહોંચીએ, પણ એક એવું મંડળ ભુજના આગળ હોવું જોઈએ. એટલે સમગ્ર ભુજમાં તમે કચ્છની વાત કરીએ તો અલગ અલગ મંડળ છે, એમાં પ્રથમ મંડળ ભુજની સ્થાપના થઈ હતી. અને મંડળ રચના કરવાનું એક જ કારણ છે કે દરેક 24 ના ભાઈઓ એક જ જગ્યાએ એક જ બેનર હેઠળ એકઠા થાય, અને જેના કારણે એક ઓળખ વધે અને એક સમાજનું સ્નેહ મિલન. એટલા માટે વર્ષમાં આપણે ધંધારથી અલગ અલગ જગ્યાએ જોડાયેલા અલગ અલગ કાર્યક્રમમાં જોડાતા હોય, પરંતુ આ એક એવું માધ્યમ છે અથવા તો એવું સ્ટેજ છે કે જ્યાં દરેક ભાઈઓ એક સાથે થઈ અને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી શકે, અને સમાજમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું હોય કે સમાજ સુધારણાની જે વસ્તુ હોય કે દીકરા દીકરીની વાત હોય, તો એમાં એવું છે કે જો અહીંથી એક ચર્ચા ઉપડતી હોય તો આ ચર્ચા જે છે એ સમાજ સુધી જતી હોય. તો એક આ સ્નેહ મિલન જે ભુજમાં થાય છે, ગાંધીધામ થાય છે, ભચાઉ થાય છે અને રાપર થાય છે, તો આવી જ રીતના મારો એક દરજી તરીકે એક જ કહેવાનું છે કે જે રીતે આપણે કચ્છમાં અલગ અલગ જગ્યાએ મંડળમાં સ્નેહ મિલન કરીએ છીએ, પરંતુ એની સાથે સાથે દીકરા દીકરીઓનું કેમ જોડા મેળવવા એનું પણ આયોજન કરવું પડે. અને એક આગામી ભવિષ્યમાં જે આપણા સમાજમાં જે દૂષણો છે, વ્યસનના દૂષણો છે, એને કઈ રીતે નાબૂદ કરવા જોઈએ, એની પણ એક મુહિમ એક સમાજના અગ્રણી તરીકે આપણે ઉપાડવી જોઈએ, જેના કારણે જે આવનારી પેઢી છે એને આપણે એક સારું પ્લેટફોર્મ દઈ શકીએ, એક સારો સમાજ દઈ શકીએ. એ જ ઈચ્છા છે કે આવા સ્નેહ મિલનો દ્વારા આવા વિચારોને પ્રગતિ મળતી રહે અને આવા વિચારો આગળ વધતા રહે. બીજી દરજી સમાજની